લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના જાસપુર ગામ ખાતે 76મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક દિવસ ભારત દર વર્ષે 26 જાન્યુઆરી ઉજવે છે. સ્વતંત્ર દિવસની જેમ પ્રજાસત્તાક દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. વર્ષ 2025માં ભારત 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીના લાલ કિલ્લા પર દેશને રાષ્ટ્રધ્વજ તિરંગા ફરકાવવામાં આવે છે. ઉપરાંત શાળા, કોલેજ અને સરકારી સંસ્થાઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમ યોજાય છે. રાષ્ટ્રના 76મા પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2025ની તાલુકા કક્ષાની ઉજવણી કલોલ તાલુકાના જાસપુર ગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 26મી જાન્યુઆરીના કલોલના મામલતદાર ઉત્તમભાઈ કાનાણીના રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો, જેમાં કલોલ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કલ્પેશસિંહ ચાવડા, તાલુકા પ્રાથમિક શિક્ષક અધિકારી ધર્મેન્દ્રસિંહ રાઠોડ, જાસપુર ગામના સરપંચ શ્રીમતી નીતાબેન ઠાકોર, જાસપુર કેળવણી મંડળના મંત્રી કીર્તનભાઈ પટેલ, તાલુકા સદસ્ય, શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ઉજવણીના અંતમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. ઉપસ્થિત માનનીય અધિકારી મિત્રો, પદાધિકારી મિત્રો, ગામજનો, પત્રકાર મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રજાસત્તાક દિનની ઉજવણી આજે કલોલ તાલુકાના જાસપુર ગામે જ્યારે ધ્વજવંદનની તક મને આપવામાં આવેલ છે એ બદલ હું ખૂબ જ ધન્યતા અનુભવું છું. આજે આપણા સૌ વતી હું રાષ્ટ્રની આઝાદીમાં ક્રાંતિવીરો, સ્વતંત્ર સેનાનીઓ તથા બંધારણના ઘડવૈયાઓને આપણે નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. મિત્રો, આજનો દિવસ ખૂબ જ ગર્વ અને આનંદનો દિવસ છે. આજથી અંદાજિત 76 વર્ષ પહેલાં આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો. આ શુભ દિવસે આપણે એ સૌ અસંખ્ય ક્રાંતિવીરો, સ્વતંત્ર વીરોને યાદ કરીએ કે જેમના બલિદાન થકી આપણને આ સ્વતંત્રતાનો સૂર્યોદય થયો છે. એમણે ગુલામી અને અન્યાય સામે, જુલમો સામે લડત આપી, જેલવાસ ભોગવ્યો અને છેલ્લે અંતે ફાંસીના માચડે પણ ચડ્યા. ત્યારે તેમના બલિદાન અને લોહી થકી આપણને આઝાદી મળી છે.